નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 1 ની અંદર ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષામાં પ્રકરણ ત્રીજો આવે છે બિલીના આવ્યા ચક્કર. પાઠને લગતા જે કાંઈ દરેક પ્રશ્નોના જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. આવનારી પરીક્ષા માટે પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાશે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો છે ચેનલ પર મુકાતા રહેતા હોય છે. તો શરૂઆત કરીએ આપણે બાળ ગીત જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે બિલીના આવ્યા ચક્કર. એ તમારે સાંભળવાનું છે અને ગાવાનું છે. ચિત્ર અથવા સંકેતો સમજવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો બિલીના આવ્યા ચક્કર આપણે ગીત જોઈએ કે એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તે તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલીને આવ્યા ચક્કર, સાડી છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલ્લીને ખાઈ ગયો. આ રીતના તમને ખાલી જગ્યા આપી છે વચ્ચે, બરાબર, જ્યાં જવાબ લખવાના છે એ તમારે જવાબ એવી રીતે આવશે, બરાબર, એ જવાબ લખવાના થશે. ત્યાર પછી બિલીના આવ્યા ચક્કર ગીત પરથી માગ્યા મુજબ જવાબ લખવાના છે, જેમાં પહેલું છે સાચા વિકલ્પ પસંદ કરીને રાઈટ કરવાની છે. પેલું છે ગીતમાં બિલાડીને કેવી કહી છે, તો જાડી કહી છે, જવાબમાં જાડીમાં રાઈટ આવશે. બીજું છે બિલાડીએ શું પહેર્યું હતું, તો સાડી પહેરી હતી એટલે એમાં રાઈટ આવશે. ત્રીજું છે તળાવમાં કોણ હતું, તો તળાવમાં મગર હતી, તો જવાબમાં મગરમાં રાઈટ આવશે. બીજો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પેલું છે બિલી ખાલી જગ્યામાં તરવા ગઈ, તો જવાબમાં આવશે તળાવ. બીજું છે બિલીને આવ્યા ખાલી જગ્યા, તો એમાં આવશે ચક્કર. ત્રીજું છે બિલાડીની સાડીનો છેડો ખાલી જગ્યા ગયો, તો છૂટી ગયો, એટલે જવાબમાં છૂટી આવશે. ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા સાચા વાક્યની સામે સાચું અને ખોટા વાક્યની સામે ખોટા નિશાની કરવાની છે. પેલું છે બિલી તળાવે માછલીઓ પકડવા ગઈ હતી, જવાબમાં ખોટો હશે. ત્રીજું છે બિલાડીને સાડી પહેરવી ગમતી હશે, એમાં સાચું આવશે. ત્રીજું છે મગર બિલીનો દોસ્ત હતો, એમાં ખોટું હશે. ચોથું છે બિલાડીને ખબર ન હતી કે તળાવમાં મગર છે, એમાં સાચું આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, જેમાં પેલું છે સાડી પહેરીને બિલાડી ક્યાં ગઈ, તો જવાબમાં આવશે ફરવા. બીજું છે બિલાડીને ચક્કર સાથે આવ્યા હશે, તો જવાબમાં આવશે મગરને જોઈને. ત્રીજું છે બિલાડીની સાડીનો છેડો સાથી છૂટી ગયો હશે, તો જવાબમાં આવશે ચક્કર આવ્યા ત્યાંથી. ચોથું છે તળાવમાં તરવા ગયેલી બિલાડીની શું હાલત થઈ, તો જવાબમાં આવશે બિલાડીને મગર ખાઈ ગયો. પ્રશ્ન નંબર 5, જોડકા જોડો. તો સાડી પહેરી તેમાં આવશે ફરવા ગઈ, એની હારે જોડવાનું છે. તળાવમાં તરવા ગઈ, એની હારે જોડવાનું છે. સાડીનો છેડો એમાં મગરના મોંમાં, એ આવશે. ને એક બિલાડી જાડી, તો એમાં આવશે તેણે પહેરી સાડી, એની સાથે જોડી દેવાનું છે. પ્રશ્ન નંબર 6 છે જેમાં બે આવતો હોય તેવા અથવા તો ર આવતો હોય, બરાબર, ર આવતો હોય તેવા શબ્દ નીચે લીટી કરવાની છે. તો બિલાડી સાડી છેડો છૂટો તેણે, એમાં કે ર નથી, બરાબર. મગર ચક્કર તરવા સરસ, એમાં ર છે. ફરવા પહેરી ફરવા ને રડ, એ બધામાં ર છે. તળાવ જાડી આવી ખાઈ ને ગયો, એમાં નથી ર. જ્યાં ર આવે છે એની નીચે તમે જોઈ શકો છો, ત્યાં નીચે અંડરલાઈન કરેલી છે, નીચે લીટી કરેલી છે. 7મો પ્રશ્ન છે મૂળાક્ષરોને યોગ્ય રીતે ગોઠવીને શબ્દ બનાવવાનો છે. પહેલા તમે શબ્દ બનાવશો તો બનશે બિલાડી, બીજાનો શબ્દ બનાવશો તો તળાવ બનશે, ત્રીજાનો શબ્દ થશે પહેરી, ચોથાનો શબ્દ બનશે તરવા, પાંચમાનો શબ્દ બનશે ફરવા, છઠ્ઠાનો શબ્દ બનશે ચક્કર, સાતમાનો શબ્દ બનશે સાડી, આઠમાનો શબ્દ બનશે મગર. પ્રશ્ન નંબર 8 છે, આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ આપો. તો એની અંદર જોઈએ આપણે 8માની અંદર તમે ચિત્ર જોઈ શકો છો, અહીંયા બધા બાળકોનું ચિત્ર આપેલું છે, બરાબર. તો પેલું છે આપેલા ચિત્રમાં કેટલા બાળકો છે, તો જવાબમાં લખી શકીએ 10 બાળકો છે. બીજું છે છોકરીઓ કેટલી છે, તો છોકરીઓ કેટલી આવશે, તો 4 છોકરીઓ દેખાય છે આપણા ચિત્રમાં, એટલે છોકરીઓ 4 છોકરી છે. ત્રીજું છે છોકરાઓ કેટલા છે, તો જવાબમાં લખી શકીએ 6 છોકરાઓ છે. ચોથું છે બાળકો કઈ રમત રમતા હશે, તો જવાબમાં લખી શકીએ ચલક ચલાણી. પાંચમું છે બાળકો રમતા રમતા શું બોલતા હશે, તો જવાબ લખી શકીએ ચલક ચલાણી પેલે ઘરે પાણી. છઠ્ઠું છે ચિત્રમાં બાળકો સિવાય બીજું
શું શું જોવા મળે છે? તો જવાબ લખી શકીએ સ્કૂલ, લસરપટ્ટી અને વૃક્ષો. ત્યાર પછી વાર્તા એ લાકડી છૂટી. બરોબર, પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા એ લાકડી છૂટી સાંભળો અને કહો, અને એના આધારે પ્રશ્નના જવાબો કહેવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નનો સાચો વિકલ્પ રાઈટ કરવાનો છે. પેલું છે, કાચબાને કઈ ટેવ હતી? તો જવાબમાં આવશે બોલ બોલ કરવાની. એમાં રાઈટ આવશે. નીચે તળાવ પાસે એક વાર કોણ આવ્યું? તો જવાબમાં આવશે હંસો. એમાં રાઈટ આવશે. ત્રીજું છે, હંસોને કોની સાથે ભાઈબંધી થઈ ગઈ? તો એમાં જવાબમાં આવશે કાચબા સાથે. એમાં રાઈટ આવશે. ચોથું છે, હંસો અને કાચબાના રસ્તામાં શું આવ્યું? તો જવાબમાં આવશે ગામ. એમાં રાઈટ આવશે. પાંચમું છે, કાચબાને જોઈને ગામ લોકો શું કરવા ગયા? તો હસવા ગયા હતા. તો એમાં રાઈટ આવશે. પ્રશ્ન નંબર 2 છે, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં જે પેલું છે, પહેલી ખાલી જગ્યા છે, હંસો ખાલી જગ્યાથી આવ્યા હતા. તો જવાબમાં આવશે માનસરોવર. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા આવ્યો એટલે હંસો માનસરોવર જવા તૈયાર થયા. તો જવાબમાં આવશે ઉનાળો. ત્રીજું છે, હંસો કાચબાને પોતાની સાથે લઈ જવા માટે ખાલી જગ્યા લઈ આવ્યા. તો જવાબમાં આવશે લાકડી. ચોથું છે, હંસોએ કાચબાને ખાલી જગ્યા વડે લાકડી પકડાવી. તો જવાબમાં આવશે મોં. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા સાચા વાક્ય સામે સાચું અને ખોટા વાક્ય સામે ખોટા નિશાની કરવાની છે. પેલું છે, કોઈ મળે તો કાચબો એકલો એકલો પણ બોલ્યા કરે. એમાં જવાબમાં આવશે સાચું. બીજું છે, માનસરોવરથી ઘણા બધા હંસો તળાવ પાસે આવ્યા હતા. તો જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે, તળાવ પાણીથી છલોછલ ભરેલું હતું. જવાબમાં આવશે સાચું. ચોથું છે, કાચબાને માનસરોવર જોવાનું મન થયું. તો એમાં પણ આવશે સાચું. પાંચમું છે, હંસો કાચબાને પોતાની સાથે લઈ જવા માંગતા ન હતા. એના જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું છે, કાચબાભાઈ ઊંચે આકાશેથી જમીન પર પડ્યા. એના જવાબમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 4, વાર્તાના આધારે વાક્ય કોણ બોલી શકે એ કહેવાનું છે. પેલું છે, મારે માનસરોવર જોવું છે. એમાં આવશે કાચબો. બીજું છે, તને ઉડતા તો આવડતું નથી. એના જવાબમાં આવશે હંસો. ત્રીજું, હવે તો આપણે ભાઈબંધો કહેવાઈએ. જવાબમાં આવશે કાચબો. ચોથું છે, તારે બોલ બોલ કરવાની ટેવને ભૂલવી પડશે. એના જવાબમાં આવશે હંસો. પાંચમું છે, ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો. એના જવાબમાં આવશે હંસો. છઠ્ઠું છે, અરે જુઓ જુઓ આકાશેથી કાચબો જાય. એના જવાબમાં આવશે ગામ લોકો. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. પેલું છે, કાચબો ક્યાં રહેતો હતો? તો જવાબમાં આવશે તળાવમાં. બીજું, કાચબો અને હંસો ભેગા મળી શું કરતા? તો જવાબમાં આવશે ફરવા જાય, તરવા જાય. કાચબો વાતો કરે અને હંસો સાંભળે. ત્રીજું છે, કાચબો હંસો સાથે શું વાતો કરતો હશે? જવાબમાં આવશે અલક મલકની. ચોથું છે, હંસો કાચબાને કેવી રીતે આકાશમાં લઈ ગયા? જવાબમાં આવશે લાકડી વડે. પાંચમું છે, હંસોએ કાચબા સામે શી શરત મૂકી? જવાબમાં આવશે મોઢું ખોલવાનું નહીં. છઠ્ઠું છે, કાચબાભાઈ પડ્યા ત્યારે કેવો અવાજ થયો હશે? તો જવાબમાં આવશે ધબાક. પછી પ્રશ્ન નંબર 6, વાર્તામાં આવતા શબ્દોની બાજુમાં રાઈટની નિશાની કરવાની છે. એમાં જોઈએ તો શરતમાં આવશે શરત, છલોછલ, ખબરદાર, જંગલ, લપલપિયા અને તળાવ. એટલાની અંદર રાઈટની નિશાની આવશે, કારણ કે એ વાર્તાની અંદર શબ્દો આવે છે એટલા. ત્યારબાદ જે મૂળાક્ષર ઓળખો અને રંગો પૂરો. તો ક કમળનો, બ બતકનો, અજગરનો, છ છત્રીનો. એમાં તમારે રંગ પૂરવાના છે અને અહીંયા ઓળખવાના છે મૂળાક્ષર. તો પેલો પ્રશ્નમાં ક છે, ક ની ઉપર રાઉન્ડ કરવાનું. બ હોય ત્યાં બ ની ઉપર રાઉન્ડ કરવાનું. અ હોય ત્યાં અ ની ઉપર રાઉન્ડ કરવાનું ને છ હોય ત્યાં છ ની ઉપર રાઉન્ડ કરવાનું છે. મૂળાક્ષરને ઓળખવાના છે અને એના ઉપર તે રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. આપેલા મૂળાક્ષરોમાં લખવાના વળાંક પ્રમાણે આંગળી ફેરવાની છે. તો ક બરાબર, પછી બ, પછી અ, પછી છ. પ્રશ્ન નંબર 3 છે, વાંચો, પૂટો અને લખો. એમાં ક, પછી બ, પછી અ ને પછી છ. એ વાંચવાનું ને ખૂટતું જવાનું. બરોબર, પછી આ, પછી એ,
પછી ક, બ, અ ને છ 4 લાઈન આપી છે, એ પણ લખવાની છે બાજુમાં અને ગોઠવાનું છે ત્યાં ગોઠવાનું. પછી અ, આ, એ, પછી ક, કા, કે એની ઉપર ગોઠવાનું છે ને લખવાનું છે. પછી બ, બા, બે, છ, છા, છે. પછી ન, ના, ને, વ, વા, વે, મ, મા, મે, ર, રા, રે. આ બધા શબ્દ જ્યાં ઘૂંટવાના છે ત્યાં ઘૂંટી અને નીચેની લીટીમાં જ્યાં લખવાના છે ત્યાં લખી નાખવાના છે. ત્યારબાદ ગ, ગા, ગે, સ, સા, સે, જ, જા, જે, દ, દા, દે. ત્યારબાદ ચિત્રને ઓળખવાનો છે, રંગ પૂરવાનો છે, રાઈટની નિશાની કરવાની છે. આ કબૂતર છે, એક આંકડો છે તો કે કબૂતર છે એટલે એના પર રાઈટ આવશે. કબૂતર ની અંદર રંગ સરસ મજાના પૂરવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ચિત્રને મૂળાક્ષર સાથે જોડો. તો કમળ નો ક એટલે ક સાથે, બકરી નો બ એટલે બ સાથે, અનાનસ નો અ એટલે અ સાથે, છત્રી નો છ એટલે છ સાથે જોડવાનું. પછી બસ નો બ એટલે બ સાથે, છરી નો છ એટલે છ સાથે, કબૂતર નો ક એટલે ક સાથે અને અજગર નો અ એટલે અ સાથે જોડવાનું છે. પ્રશ્ન નંબર 5 ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો અને લખો. તો આ સાથે જોઈએ તો આ જ, આ સાથે ગ તો આ ગ, આ સાથે મ એટલે આ મ, આ સાથે વ એટલે આ વ, પછી ના સાથે ગ એટલે ના ગ, ના સાથે મ એટલે ના મ, ના સાથે વ એટલે ના વ, ના સાથે ર એટલે ના ર, ના સાથે ત એટલે ના ત. પ્રશ્ન નંબર 6 ચિત્રમાં આપેલા મૂળાક્ષરોના મ, ક, બ, અ અને છ શોધવાનો છે અને નીચે દર્શાવ્યા પ્રમાણેના રંગ પૂરવાના છે. મૂળાક્ષરની સંખ્યા ગણીને મૂળાક્ષરની નીચે ખાનામાં લખવાનું છે. તો અ અને છ બરોબર એ તમે જોઈ શકો છો. પછી ક, બ, અ, મ, છ જે જગ્યા આવે છે ત્યાં અ માં લીલો રંગ કર્યો છે, છ ની અંદર જે જગ્યાએ પિંક છે, જાંબલી જેવો છે, પછી લાલ જેવો ક ની અંદર છે, બ છે એમાં પીળો છે અને મ છે જે જગ્યાએ ત્યાં બ્લુ છે બરોબર. એટલે 4 વખત મ આવે છે, 5 વખત ક આવે છે, 6 વખત બ આવે છે, 10 વખત અ આવે છે અને 8 વખત છ આવે છે. એવી રીતે જેટલી વાર આવતા હોય ત્યાં લખવાનું છે બરાબર. મૂળાક્ષર જે છે એ ગણવાના છે અને નીચે રંગ પુરાઈ જાય પછી અહીંયા ત્યાં લખી નાખવાનું છે બરોબર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 શબ્દો વાંચો અને લખો. તો 7મો પ્રશ્ન છે એની અંદર જોઈએ રેત, એક ને રાજા, 13 ગરજ ને કાતર, સાગર, કાબર, વાસણ, સાબર, દાન, સેવ, છાબ, રાબ, સાદ, છાજ, આગ, શેર, દેર, કાનન, બાકસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે વાંચો અને લખો. લખ, લખે ને લખે છે, રડ, રડે, રડે છે, હસ, હસે, હસે છે, જગ, જાગ, જાગે છે, નમ, નામ, નમે છે, મગ, માગ, માગે છે, મન, માન, માને છે, રમ, રામ, રમે છે. પ્રશ્ન નંબર 9 ચિત્ર જુઓ, પુખ્ત મૂળાક્ષર લખો અને જોડકા જોડવાના છે. તો ગા સાથે ગા જ ર થશે. પછી સા વ જ થશે, સિંહ એટલે સાવજ. પછી બ દા મ થશે, બા ક સ થશે, કે ર મ થશે, પછી અજગર અજગર થશે અને આ છે એ વરસાદ થશે. એની સાથે જોડતું જવાનું છે અને આપેલા શબ્દ જે ખાનામાં બાકી છે ત્યાં લખતા પણ જવાના છે. સાવજ, ગાજર, બદામ, કેરમ, વરસાદ, બાકસ, અજગર અને જે જગ્યા છે એ ચિત્ર સાથે શબ્દ જોડી દેવાના છે.
પ્રશ્ન નંબર 10 મૂળાક્ષર ઓળખો અને રાઈટ કરો. તો ક ની વાત કરીએ તો કબૂતરમાં ક, કાગડો એમાં કા, જે વાઘમાં નહીં આવે. બતકમાં ક આવશે, મકાનમાં કા આવશે. પછી બ ની વાત કરીએ તો બકરીમાં બ, બદામમાં બ આવશે, કાબરમાં બ આવશે, બટનમાં બ આવશે, ચકલીમાં નહીં આવે. હવે અ ની વાત કરીએ તો અખરોટનો અ, આગનો આ, અનાનસનો અ, તારામાં નહીં આવે. અજગરમાં અ. છ ની વાત કરીએ તો છત્રીનો છ, છાપુનો છા, છરીનો છ, પાનમાં નહીં આવે. નીચમાં છ. પ્રશ્ન નંબર 11 નીચે આપેલા મૂળાક્ષરની શરૂ થતો શબ્દ જણાવવાનો છે. તો ક થી ચાલુ થતો હોય એમાં વાત કરીએ તો કબૂતર, કાગડો, કાબર, કમળ. ક થી ચાલુ થતો હોય તો અજગર, અખરોટ, અનાનસ, આગ. વ નો વાઘ, વાદળ, વરસાદ ને વાસણ. ર નું રમકડા, રાજા, રાત ને રથ. પ્રશ્ન નંબર 12 ચિત્ર જુઓ, વાક્ય વાંચો અને લખવાનું. કર, કનક, નમન, કનક નમ, નમન કર, કનક નમન કર. જમ, મગન, જમ મગન ગરમ, મગન જમ, ગરમ જમ, મગન ગરમ જમ. 13મો પ્રશ્ન છે વાક્યો વાંચવા અને લખવાનું છે. વદન રમત રમ, રાજા ગાન ગા, આજે રજા છે, સાવજ આવે છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.